બહુ મજા આવે પણ ઉજાગરા જેટલા હોય કે રોજ ઉઠી નથી શકતા. આજે તો સાંજે આપણે સૂતા જ નથી. પેલી ધાનની આપડી બ્લેક ટી હોય, બીજું કાંઈ ન હોય. અવારનો વ્યૂ જોવો તમે. બગે નીકળી ગયું છે, બધા બગે શો થઈ ગયા છે. અચાનક કેમ થઈ ગયું કઈ ખબર નથી. આવી જશે પેલા માળે આઈસીયુ નો રૂમ અહીંયા રહ્યો હામો. બાટલો ચડાવ્યો ઉપર. હાલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. સવારના વાગ્યા છે 6 અને તમારા પાસે આજ વહેલો વ્લોગ શરૂ કરી નાખ્યો છે. કેમ કે જવાનું છે ભોળાનાથના મંદિરે. આજ છે રવિવાર, દર્શન કરવા જવાનું છે અને આખી રાત સૂતા નથી. અને કેવલ સવારના પોરમાં આવી ગયો. બે ભાઈઓને જવાનું છે મંદિરે, તો એ પેલા નીંદર ઉડાડવા માટે હજી ઉઠા છે તો બ્લેક ટી પી લઈએ. ફાઇનલી ગાઈસ આપણી બ્લેક ટી બની ગઈ છે અને તમને રીતે દેખાડી કા કેવલભાઈ કેમ બનાવી. સિનેમેટિક પેલા ગરમ કરી નાખ્યું, પછી પડીકું તોડ્યું, નાખ્યું ગરમ પાણીમાં, બની ગઈ બ્લેક ટી આપણી મસ્ત. લાગે કાંઈક ઊંધી વસ્તુ એવું ન સમજતા, બ્લેક ટી છે. પાછો ગલ્લા છે એવો હોય આપણો કાચનો. પેલી ધારમાં તમે એવું ન મારી શકો. ઈ હે પેલી ધારની આપણી બ્લેક ટી હોય, બીજું કાંઈ ન હોય. હિન્દુ થી વાતું થોડી હે, ઘમંડ છે એ વાત નો, બીજું કાંઈ ના આવે અમારામાં હોય દી. તો ચાલો મહાદેવ બ્લેક ટી પીવું અને પછી નીકળીએ મંદિરે જવા માટે. સવારના પેલા બ્લેક ટી. ચકલિયું મસ્ત અવાજ કરે છે ગાઈસ, આમ જોવો તો ખરા કેવો મસ્ત વ્યૂ છે સવારનો. અને આ ભાઈનો વ્લોગ ચાલુ છે, જો મહેનત. સ્ટ્રગલ નહીં, સ્ટ્રગલ કેવો મસ્ત વ્યૂ આવે છે. અને સાથે સાથે ભાઈ ચકલિયું અવાજ કરે છે. હા મજા જ આવે છે. સવારમાં વહેલા ઉઠીને કઈ અલગ ફિલિંગ આવે છે ને ગાઈજી, હું કઈ શકું એમ તમને નથી. કેમ કે અલગ જ ફિલિંગ આવે છે. આમ રોજ ઉઠીએ ને તો ભાઈ બહુ મજા આવે, પણ ઉજાગરા જેટલા હોય કે રોજ ઉઠી નથી શકતા. આજે તો સાંજે આપણે સૂતા જ નથી, એટલે આપણે વહેલા બ્લોગ શરૂ કરી દીધો છે. અને હવે બહુ ટાઈમપાસ નથી કરવો, પલટીનાને લઈને નીકળીએ આપણે. વેલાર મંદિરે જવું છે આપણે, તો હવે નીકળીએ આપણે વેલાર મંદિરે. ભોગી ગયા છીએ આપણે ભોળાનાથના. અને સવારનો વ્યૂ જોવો તમે. હા ઓલો તો આમ ફાંગો ભાઈ ગયો ત્યાંથી ઉતારશે આગળ. અહીંયા નવું મંદિર બને પેલા નહોતું. આપણે અહીં ડેઈલી આવતા પેલા, પણ હમણાંથી વચમાં આવતા નહોતા. અંદર જઈને તમને દર્શન કરાવીએ. फिलहाल गाइस प्रदक्षिणा फरीए છીએ આપણે. જે હો દર્શન કરીને પાછા જાય છે ઘરે મંદિરેથી. કેમ કે બહુ લેટ થાય છે, ધીમે ધીમે ઘરે જઈને પેલા તો હારામ એટલું રહે. કેમ કે મિની બ્લોગ એડિટ કરવાનો છે. હવે બધું ટાઈમ ટુ ટાઈમ કન્ટિન્યુ આવશે. કેમ કે બગે નીકળી ગયું છે, બધા બ્લોગે શો થઈ ગયા છે. હું તમને કહેવાનું ભૂલી ગયો તો, એટલે તમારો ભાઈ આમ અંદરથી આમ બહુ રાજી છે. કેમ કે બગ નીકળી ગયો. કા કેવલભાઈ હા, પેલા ધારનું બહુ ખુશ થાય મગજમાં. ઘરે જઈને નાસ્તો કરવો જોઈશે. તો રવિવાર છે, આઈટીઆઈ રજા કા તમારે? સૂરજ નારાયણ ઉગી જાય હવે પૂરું. હા આપણે તો આઈટીઆઈમાં કેદુની સલ્ટી લઈ લીધી, જાતા જ નથી. પૂરું કરી નાખ્યું છે ભણવાનું. જે છું એ છું, બીજું તો હું 12માની પરીક્ષા દેવાની છે સીધી. આપણે તમારે દેવાની છે પેલા ધારની. પલટીનાને લઈને ભોળાનાથના મંદિરે સીધા આવી ગયા મેરડીમાના મંદિરે દર્શન કરવા. અમે બે ભાઈ સવારના પોરમાં દર્શન કરવા જ નીકળ્યા હતા અમે.
આ નવું જ તે હમણાં મંદિર બનાવ્યું છે, ઝાપાવાળા મેરડીમાનું મંદિર. અહીં ઝાપે જ બનાવ્યું છે ભાઈ. દર્શન કરી લીધા મેં તો, હવે કેવલ કરે છે અને હવે નીકળીએ સીધા ઘર બાજુ, નાસ્તો કરીએ. તો ઘરે આવી ગયા છીએ આપણે, અને હજી કોઈ ઉઠું નથી લાગતું, કેમ કે દરવાજો બંધ છે. આવા ટાણે ડેઈલી રોજ ઉઠી જાય, પણ સાંજે મહેમાન આવ્યા હતા ગોંડલથી, એટલે અત્યારે કોઈ ઉઠું નથી. 4 વાગે હુતા જ બધા. પેલી ધરની ચા અહીંથી બનાવું છું, કેમ કે કોઈ ઉઠા નથી. મમ્મી કે કોઈ આ ભાઈ આરામ આદરે છે ખોટાડીનો, કે હું નીંદર નથી કરતો. હું આખી રાત નથી તો અત્યારે હુઈ ગયા પાડો. ભાગી ગયા છે સવારના 7, અને કોઈ મીઠું નથી. સમજો શા બને છે, શા પી લે પેલી ધારની. ચા બનાવી નાખી તમારા ભાઈએ, અને મફતની પીવા બેસી ગયો. આ મહેનત કર્યા વગરની. અરે પકવાન ખાવાના આપણે, ચા અને પકવાન. તો એવું કેમ લાગ્યું મને? પેલા ધારનું કોણ ઉઠ્યું એ નીંદર બગાડવા? જે ઉઠ્યું એ તો કોઈક એવું કરું. હા એવું કોઈક. અરા મમ્મી ફાઇનલ ઈજ છે. એ ગુડ મોર્નિંગ. દવાખાનાથી ઘરે આવી ગયા આપણે, અને આવીને સીધું જમી લીધું, અને હવે હોઈ જવું, કેમ કે આખી રાતનો ઉજાગરો છે, હોતા નથી. તો વહેલા હોઈ જાય, અને હવે ઉઠી કરીને તમને સીધા મળીએ આપણે. પેલા નીંદર કરી લઈ તો ઉઠી કરવી ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ, અને વાગ્યા છે કેટલા ખબર દેખાડી દઉં કેટલા વાગ્યા. 4:15 ફોન કરી તમે આમ જોવો ગાઈ. અને વિમલટન નીકળી ગયા છે મેડે, અને મંદિરે જવા માટે, દર્શન કરવા જવાનું છે અમારે. અત્યારે વાગ્યા છે કેટલા, અમે આ ગર્લ્સ સ્કૂલ પાસે, અને સરોવરે કેવલ નહીં બધા છે ને ફોટા પાડે છે. આપણે પેલા ફોન નહોતો કર્યો હતો, કેમ કે હું સૂતો હતો ને, આજે આવ્યો હતો ફરી, એને મજા નહોતી એટલે એ સૂતો હતો. બોલવાની તો બાધા છે, કેમ કે મોટામાં મગ પીર્યા છે. એવું નથી ભાઈ, બોલી નથી શકતો, ગળામાં છે ને ખરેડી પડે છે, એટલે એ બોલી નથી શકતો. એટલે એ ટોટલ વ્લોગમાં બોલશે ને હમણાં થોડાક દી માટે, અને સમાચાર આવશે વ્લોગ જોઈને પછી સાયન્ટિફિક રીઝન ગાડીને ભૂ પાવા આવી ગયા, ભૂ પાવા પેટ્રોલ પંપે. મેરડી માના મંદિરે પહોંચી ગયા છે, અંદર જઈને તમને દર્શન કરાવ્યા. મેરડી માના દર્શન કરી લીધા છે, અને પાછા નીકળીએ છીએ ઘર બાજુ. ઘરે જવું છે ને, હાલો તો નીકળીએ. આકાશી મેરડી માંથી દર્શન કરી હું વિમલડોન આવી ગયા ઘરે, અને ઘરે આવ્યા તો મસ્ત મજાનું મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું છે. જમવામાં છે ટમેટા ગાંઠિયાનું શાક, ભાખરી, મરચું, મીઠું, છાશ, અને અહીંયા પાઉંભાજી આવી છે. આપણે નથી ખાવી. ખીચડી કઢી ગુંદો. આ ખીચડ ખાયા. તાર નથી ખાવા બેહવાનું? તું બને? હા આ દાલ મમ્મી હાલ ખાવા. ઉભા તમારે નથી જમવાનું? ઓલા શેઠ બેઠા એને શેઠ ને રજા છે. આપણે ખાઈ લઈ પેટ ભરીને, અને પછી જવાનું છે આપણે બહાર મીટિંગ ફિક્સ કરવા જવાની છે. અત્યારે આપણે ગામમાં આટો મારવા નીકળ્યા હતા, અને ખબર પડી, મેં સ્ટોરી જોઈ કેવલભાઈની નાચીની, આપણે ભાઈબંધ છે બ્લોગર છે, એના પપ્પાને એડમિટ કર્યા હતા. ખાદી કાર્યાલય ભોગી ગયા છીએ, અને હવે નવી બિલ્ડિંગમાં બીજા માળે જવાનું છે. ત્યાં આઈસીયુમાં કેવલના પપ્પાને દાખલ કર્યા છે. તો ખાદી કાર્યાલય તો આવ્યા છીએ, બીજા માળે જઈ આઈસીયુમાં જઈને કેવલના પપ્પાને કેમ છે કેમ નહીં તમને દેખાડું, ને કેવલને મળાવું. લિફ્ટ પકડીએ આપણે અને નીકળીએ. લિફ્ટમાં આવી ગયા છીએ આપણે, અને હવે કેવલના પપ્પા પાસે જઈએ છીએ. કેમ છે કેમ નહીં પૂછીએ, તમને મળાવીએ. અચાનક કેમ થઈ ગયું કઈ ખબર નથી. મારું પોપટ થઈ ગયું કે બીજા માળે કેવલભાઈ કીધું હતું, પણ પેલા માળે આઈસીયુ છે, બીજા માળે નથી. મને ખબર નહોતી. અહીંયા તો બેનને એડમિટ કર્યા હતા આપણા બીજા માળે, ખબર છે ને? તો પેલા માળે જાય છે. આવી ગયા છીએ પેલા માળે, આઈસીયુ નો રૂમ અહીંયા રહ્યો સામો જ છે. અને હવે અંદર જાય. કેવલના પપ્પા ક્યાં છે તમને મળાવું. કેમ છે? જય માતાજી. કેમ છે કાકા? બાપુને કેમ કરતા થઈ ગયું આ બધું? તડકા કામ કરે ને એટલે લડીનો પટારો થઈ ગયો. સપોર્ટ કરી નાખો કેવલ બ્લોગ ને, એટલે હે ને. પેલા અહીંયા તો રહેવા દો. કેટલા વાગ્યા બતાવી દો? 11 ને 14 જ થઈ જાય.
બાટલો ચડાવી ઉપર. કેટલાક બાટલા ચડાવવાના? ચાલુ જ રહે કે 3 ચડાવવાના છે. કેટલાક દી એડમિટ રાખશે? 2 દિવસે. 2 દી. હમણાં કેવલભાઈ ને અહીંયા છોટો રહેવાનો કા? હા હોવું જોઈએ કેવલભાઈ કે હું 2 દી રહ્યો ભાઈ, મારી બેનને એડમિટ કરી હતી ને ત્યારે. આ આઈસીયુ પેલો માળ છે. અત્યારે આ એસી ધીમું હે, બાકી આખા રૂમમાં 4 થી 5 એસી હે. ફૂલ ચાલુ હોય 16 ઉપર ના રૂમ કઈ હોય ટાટો. હારું હાલો હું નીકળું. મહાદેવ. કેવલભાઈ ને પપ્પાને ખબર કાઢી લીધી છે આપણે, અને હવે તમારા ઘરે જઈએ છીએ આપણે, કેમ કે ઘરે થોડું ઘણું કામ છે. કઈ કામ કરી પાછું હોસ્પિટલે આવશું આપણે. અત્યારે જઈએ છીએ આપણે ઘરે જઈને તમને મળું. સકાળા એમ નથી, મારે કોઈને બધા હોય ગયા છે. હું વ્લોગ એન્ડ કરું છું ધીમે ધીમે. Baby, don't you lie, girl, you know your body T. Yeah. You show me your pretty girlfriend, who is she? Yeah. I'm just trying to know if you wanna be with me, with me.